यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराज श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે વ્રજાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। સ્વામીના યોગમાં આવવાથી તળ ગામના કોળી જેઠાભાઈ અને બીજા એમનો નાનો ભાઈ હતો કાનો, તે પણ દ્રઢ બ્રહ્મચર્ય પાળે અને મેળાવીને જમે, સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ભજન કરે। તે સાંભળીને અધિકારી આશ્ચર્ય પામી ગયો। એકવાર કાનાભાઈએ મોટા ભાઈને કહ્યું, મારે ત્યાગી થવા ગુરુ સ્વામી પાસે જૂનાગઢ જવું છે। ત્યારે જેઠો ભાઈ કહે, તું ઘરે રહે, હું જાઉં। કાનો કહે, હું જાઉં। કાનો જૂનાગઢ આવ્યો અને બોલ્યો છે, હવે ગીરને ઉલ્લંઘીને નાઘેરમાં જવું નથી। વ્રજાનંદ સ્વામી પાસે જૂનાગઢમાં રહ્યા। ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એમ બહુ સેવા કર્યો। વ્રજાનંદ સ્વામી ધામમાં ગયા પછી 32 વર્ષ એમનો દેહ રહ્યો, પણ કેડિયું પહેરે નહીં, માનસી પૂજા કે ધ્યાન કરે ત્યારે મચ્છર કે ડાન્સ કરડે તો પણ ઉડાડે નહીં, એવા ત્યાગી હતા। ડાન્સ એટલે ઓલા માકડ જેવા, માકડ। દેહનો અતિ અભાવ હતો। ત્યારબાદ સંવંત 1951 પોષ સુદ પૂનમ શુક્રવારના રોજ જૂનાગઢ મંદિરમાંથી સ્વતંત્ર થકા દેહનો ત્યાગ કરીને કાના ભગત અક્ષરધામમાં ગયા। વ્રજાનંદ સ્વામી એકવાર ગામ વડવિયાળે પધાર્યા। વડવિયાળે ત્યાં બ્રાહ્મણ ધનજીભાઈને એક આહિર ભગતે સન્માન કર્યું। સ્વામીના ખબર સાંભળી ઉનાથી ગણેશ શેઠ વગેરે શેઠિયા હામાં આવ્યા। સભા બેઠી હતી, ત્યાં શેઠે સ્વામીને કહ્યું, વ્રજાનંદ સ્વામી, આ લક્ષ્મણ પટેલ ગંગાજી વગેરે તીર્થમાં જઈને આવ્યા। વ્રજાનંદ સ્વામી કહે, એ તીર્થોમાં આવા સાધુની ખોળ કરતા હતા, પણ આવો એક સાધુ ન મળ્યો ને કહે, પટેલ, તમે અમુક તીર્થ ગયા ત્યાં આવો સંકલ્પ કર્યો હતો, અમુક ઠેકાણે ગયા ત્યાં આવો સંકલ્પ કર્યો હતો। પટેલ કે, હા સ્વામી। એમ વ્રજાનંદ સ્વામીએ લક્ષ્મણ પટેલના સંકલ્પો કહ્યા। એથી એને એમ થયું કે આ સંત બહુ પ્રતાપી છે,
મારા અંતરનું કહી દીધું. ત્યારે વ્રજાનંદ સ્વામી કહે, હવે વર્તમાન ધારી કંઠી બંધાવો, શ્રીહરિનો આશ્રય કરો ને તો કલ્યાણ થાય. વ્રજાનંદ સ્વામીએ લક્ષ્મણ પટેલને વર્તમાન ધરાવ્યા, સત્સંગી થયા. સ્વામીનો આવો પ્રતાપ જોઈને ત્યાંના ધના વિપ્રે પણ વર્તમાન ધાર્યા અને સત્સંગી થયા. તે સમયે સ્વામીના કહેવાથી લક્ષ્મણ પટેલ વગેરે ભક્તોએ ત્યાં મંદિર બાંધ્યું હતું. મંદિરની જવાબદારી વ્રજાનંદ સ્વામીએ સંભાળી હતી. એકવાર જૂનાગઢથી વિષ્ણુ વલ્લભદાસજી ને માધવચરણદાસજી વડવિયાળે ગયા. આ બધા ઉના પંથક નાગર પ્રદેશના બધા ગામો કહેવાય. વડવિયાળી ત્યાં ધનો વિપ્ર કહે, હું ખીચડી ઘરેથી કરી લાવું, તમારે મહેનત કરવી પડે ને. સ્વામી કે, ધના ઘી ન નાખવું હોય ને તો કરી લાવો. ધનો વિપ્ર કે, મારે ક્યાં દૂધાણું છે, થોડુંક લાવીશ, તે તમે ઠાકોરજીને ધરીને જમજો. પછી ખીચડી કરી. જેટલી ખીચડી એટલું ઘી નાખીને ખીચડી કરી અને વાટકામાં થોડુંક જુદું ઘી પણ લાવ્યા. તે સંતો જમવા માંડ્યા. ત્યારે વિષ્ણુ વલ્લભ સ્વામી કહે, ના પાડી હતી છતાં કેમ ઘી નાખ્યું? તો કે, મારા ગુરુ વ્રજાનંદ સ્વામીએ સંતોને ભાવથી સેવાનું કહ્યું છે, માટે કૃપા કરીને જમો. પછી ઘંટી વેચી એક રાડ આવ્યું, તે લાવીને ધર્માદામાં સંતોને આપ્યું. ત્યારે સત્સંગીઓ કહે, સ્વામી ધના વિપરે તો ઘંટી વેચીને તમને રાડ આપ્યું. ત્યારે વ્રજાનંદ સ્વામીએ પાડાને કહ્યું કે એને પાછું આપી દો. એને પણ ખીજિયાને કહે, ઘંટી વેચીને દાણા શેને દળશો? ધનો વિપ્ર કે, સ્વામી ગૃહસ્થાશ્રમમાં રહીએ તો ધર્મા તો આપવો જોઈએ ને. તે ધના વિપ્રનો દેહ પડવાનો થયો ને ત્યારે ગામના માણસોને બોલાવ્યાને કહે, જુઓ મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા છે. હજારો વિમાનો, રથ અને સાધુનો પાર નથી. જેને આવવું હોય ને ચાલો તેડી જાઓ. એમ કહીને દેહ મૂક્યો. તે રથનો જણજણાટ ગામના કેટલાક લોકોએ સાંભળ્યો. આ રીતે વ્રજાનંદ સ્વામી દ્વારા સત્સંગી થયેલા ધનાભાઈ, કાનાભાઈ કોળી વગેરે એકાંતિક ભક્તો થયા હતા. ભગવાન એમના સંત સ્નેહને જોઈને હજારો વિમાન અને અનંત સંતને સાથે લઈને તેડવા આવ્યા હતા. એ જ એમના જીવનની સાર્થકતા હતી. આપણે પણ શુદ્ધ ભાવે સત્સંગ કરીએ, દ્રઢ વિશ્વાસ રાખી મોટા સંતોની સેવા કરીએ તો આપણામાં પણ આ દિવ્યતા આવે. સ્વામિનારાયણ ભગવાન કહેતા, આ સત્સંગ અલૌકિક છે. જે અલૌકિક ભાવ રાખે એને અલૌકિક ફળ મળે છે, અલૌકિક આનંદ મળે છે અને અલૌકિક અક્ષરધામની સહજમાં પ્રાપ્તિ થાય છે. એકવાર વ્રજાનંદ સ્વામી ઉનામાં હતા. ઉના ત્યાં વાવરણા ગામના સત્સંગી ખીમાભાઈ ખાંટ દર્શને કરવા આવ્યા. ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું, તમે મંદિર લીપીને તૈયાર રાખજો, અમે ત્યાં આવશું. પછી વ્રજાનંદ સ્વામીએ પૂછ્યું, તમે કાંઈ હથિયાર કેમ નથી રાખતા? ત્યારે એણે કહ્યું કે સ્વામી, હું સત્સંગી થયો ત્યારથી હથિયાર નથી રાખતો. વ્રજાનંદ સ્વામીએ કહ્યું, હવેથી તમારે કાયમ હથિયાર પાસે રાખો. આજથી નિયમ લો કે હું કાયમ હથિયાર પાસે રાખીશ, થોડી વાર પણ હથિયાર છોડીશ નહીં.
પછી વ્રજાનંદ સ્વામીના કહેવા પ્રમાણે ખીમાભાઈ ખાંટ કાયમ હથિયાર ધારણ કરવાનો નિયમ લઈ અને વાવરડા આવ્યા. પછી તરત મંદિર લીપી તૈયાર કર્યું. હજી મંદિરમાં ગાય સુકાણી પણ નહોતી ત્યાં તો વ્રજાનંદ સ્વામી ત્યાં પધાર્યા. ખીમાભાઈએ કહ્યું કે સ્વામી બહુ જ ચીવટ રાખી, તત્કાળ પધાર્યા, હવે ક્યાં ઉતરશો? તમે ગાયર તો જોઈશ, ગાયર કરે જોઈ લે, નહીં જોઈ લે બસ. ત્યારે વ્રજાનંદ સ્વામીએ કહ્યું મંદિરના મેળા ઉપર ઉતરીશું. પછી વ્રજાનંદ સ્વામીએ મંદિરના મેળા ઉપર ઉતારો કર્યો. થોડી વાર થઈને ત્યાં પાંચા ગામના બે વાણિયા પોતાને ગામથી કોઈ મોટી આપત્તિને લીધે છુપી રીતે ભાગી છૂટીને વાવરડા ગામમાં પેસી ગયા. પાંચા ગામના બે વાણિયા. હવે બંને વણિક યુવકોએ વિચાર કર્યો કે આવે ખરે વખતે કોઈને ઘરે જઈશું તો ઘર ધણી અને આપણને બહુ મુશ્કેલીમાં મુકાઈ જઈશું. માટે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં જઈએ અને એમાં કોઈને કાંઈ હરકત નહીં. વળી પ્રભુને શરણે ગયા કહેવાય ત્યાં કોઈ સંત મહાત્મા મળી જાય તો એમની કૃપાથી આપણું કામ થઈ જાય. આમ નક્કી કરી બે જણ મંદિરમાં આવ્યા. અત્યંત ભયભીત થયેલા, મુખમાંથી ધમણની પેટે શ્વાસ નીકળી રહ્યો હતો એવા હાંફળા ફાંફળા થયેલા બંને મંદિરમાં આવ્યા. હવે વ્રજાનંદ સ્વામી એમની પરિસ્થિતિ પારખી ગયા. એમને આવકાર આપીને મેળા ઉપર લઈ ગયા. પાછળ મારી નાખવા માણસો પડ્યા હતા. વ્રજાનંદ સ્વામીના દર્શન પ્રેમ ભર્યા આવકારથી બંને જણ પરમ શાંતિ પામ્યા. પછી એમને નિખાલસ દિલથી પોતાની બધી વાત કહી બતાવી, રક્ષણ માંગ્યું. વ્રજાનંદ સ્વામી તરત જ એમને સાધુના આસન ઉપર હુવડાવી ઉપર ભગવા કપડાં ઓઢાડી દીધા. પરંતુ મૃત્યુ એમને નજરે તરવરતું હતું. તેથી બંને જણ પથારીમાં પડ્યા ધ્રુજતા હતા. વ્રજાનંદ સ્વામી એમને ખૂબ ધીરજ આપી કહ્યું, પ્રભુ તમારું રક્ષણ કરશે, જરાય ચિંતા કરશો નહીં, ગભરાઈશો નહીં. થોડી વાર થઈને ત્યાં બોકાણી વાળેલા હથિયારબંધ પહાડી શરીરવાળા ખાંટના બે યુવાન આવી પહોંચ્યા. વ્રજાનંદ સ્વામી પ્રથમથી ખીમાભાઈ ખાંટને બંદૂક તલવાર લઈને દાદરામાં બેસાડ્યા હતા. પગથિયા હોય ને મેળા ઉપર જવાના, અહીંયા બેસાડ્યા હતા. પહેલાં ક્રૂર લોકોએ એમને કહ્યું, એલા વાણિયા, ભાગીને અહીંયા હંતાયા હોય એમ અમને લાગે છે. ખીમાભાઈએ કહ્યું, અહીંયા તો અમારા સાધુઓ છે. એને કહ્યું, અમને તપાસ કરવા દો. ખીમાભાઈ ઊભા થઈ સુરવીરતાથી કહ્યું, એ વાત કોઈ રીતે નહીં બની શકે. એમને કહ્યું, તું અમારો જ્ઞાતિભાઈ થઈને અમારા કામમાં આડો આવે છે, એ ઠીક નથી. ખીમાભાઈ હથિયાર ઉપર હાથ ફેરવતા કડક શબ્દમાં કહ્યું, આ વખતે તમે ચાલ્યા જાઓ, નહીંતર આનું ફળ સારું નથી. પછી લોકો ચાલ્યા ગયા. આ રીતે સ્વામીએ વાત કરી હતી કે આજથી તમે હથિયાર રાખજો. પાંચા ગામના બે વાણિયા ધીરધારનો ધંધો કરતા હતી. પેલા ખાંટ લોકોને અમુક રૂપિયા આપેલા. 2-4 વાર પૈસાની ઉઘરાણી કરેલી, પણ એ લોકોએ પૈસા પાછા આપ્યા નહીં. બોલો, રૂપિયા આમના હતા, ફક્ત આપ્યા હતા વાણિયાએ ઓલાને. પછી રૂપિયા માગવા ગયા તો આપ્યા નહીં. પછી એને કડક શબ્દો બોલી આકરી ઉઘરાણી કરેલી. આથી ક્રોધે ભરેલા એક ખાંટ લોકોએ વિચાર કર્યો કે લાગ આવે ને તો વાણિયાને મારી નાખો. બોલો, રૂપિયા આપેલા હતા તોય રૂપિયા આપવાની વાત તો બાજુમાં રહી, ઉપર મારી નાખવાનો વિચાર. એક દિવસ આ બંને વાણિયાને બહાર ગામથી આવતા રસ્તામાં પેલા ખાંટ લોકોએ જોયા.
એટલે એઓ મારી નાખવા પાછળ પડ્યા, પરંતુ વ્રજાનંદ સ્વામીની આ રીતની કૃપાથી જીવતા રહ્યા. પછી વ્રજાનંદ સ્વામીની આજ્ઞાથી બંને વાણિયાને ખીમાભાઈ એમની ઘેર પાછા મૂકી આવ્યા. આ વાતની એના પિતા ઘેલા શેઠને જ્યારે ખબર પડી ને ત્યારે વ્રજાનંદ સ્વામીને પોતાને ગામ તેડી લાવી સમાગમ કર્યો અને ઘેલા શેઠ કુટુંબે સહિત સત્સંગી થયા. વ્રજાનંદ સ્વામી પાસે ગામમાં મંદિર કર્યું. તો એના બાપાએ વિચાર કર્યો કે સ્વામીએ બચાવ્યા અમારા દીકરાને. સત્સંગ કર્યો, સત્સંગી થયા, મંદિર પણ કરાયું. લો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં નોંધ લેતા કહે છે કે પાચે ભક્ત ઘેલો શેઠ સારો, કાપી પાસ જે નિસૈરો બારો. પછી તો આ ઘેલા શેઠ સંસારના બંધન કાપીને ત્યાગી થયા હતા. આજીવન ત્યાગી રહી જૂનાગઢ મંદિરમાં ખૂબ સેવા કરી હતી. સમય ઉપર આપણે કોઈને મદદ કરીએ તો એમના જીવનમાં કેટલું પરિવર્તન આવે છે એનો આ મૂર્તિમાન દાખલો છે. ઘેલા શેઠ અને એના પરિવારે પાચા ગામમાં મંદિર બાંધ્યું. આજે એ મંદિરનો જીર્ણોદ્ધાર સંતોએ કર્યો, પરંતુ જે ચૈતન્ય મંદિર રૂપી સત્સંગી તૈયાર કર્યા એની પરંપરા હાલ પણ શરૂ છે. આજ પણ પાચા ગામમાં ખૂબ સારો સત્સંગ છે. એ વ્રજાનંદ સ્વામીની અલૌકિક સમજણને આભારી છે. બાબરિયા પ્રદેશમાં આદસંગ પાસે થોરડી ગામ છે. થોરડી આદસંગ. હવે ત્યાં વ્રજાનંદ સ્વામી એક વખત પધારેલા. 2 દિવસ રહી સ્વામીએ ખૂબ સારી કથા વાર્તા કરી. સૌ રાજી થઈ વ્રજાનંદ સ્વામીની પ્રશંસા કરવા લાગ્યા. ને ગામમાં સત્સંગનો દ્વેષી મેઘો કરીને એક કણબી હતો. ક્યાં ગામમાં? આદસંગમાં, બાબરિયાવાડમાં ગામ આવ્યું. તો મેઘો કરીને એક કણબી હતો. તે જેમ તેમ બોલી વ્રજાનંદ સ્વામીની નિંદા કરવા લાગ્યો. વાતના પ્રસંગમાં ગામ લોકો સ્વામીની પ્રશંસા કરે ને મેઘો બોલી ઉઠ્યો કે ભાઈડો તારો વ્રજાનંદ વ્રજાનંદ. એવા બાવા તો ગામો ગામ ઘણાય રખડે. એક વખત મેઘો પટેલ રાત્રે વાળું કરવા બેઠો, ત્યાં દીવો ઠરી ગયો. અંધારામાં બિલાડી આવી તે કોઈ મરેલ ઝેરી જંતુ બાજોઠ ઉપર મૂકી અડધો રોટલો લઈને ભાગી ગઈ. હવે મેઘો અંધારામાં રોટલા સાથે પેલી ઝેરી જંતુને પણ ચાવી ગયો. પછી ઝેર શરીરમાં વ્યાપી ગયું. ઝેરના પ્રભાવથી એને ઝાડા ઉલટી થયા. ઘણું દુઃખ થયું, ઘણી દવા કરી, પણ આરામ થયો નહીં. ત્યારે ગામ લોકો કહેવા લાગ્યા વિના કારણ સાધુનો અપરાધ કર્યો ને એનો આ ફળ છે. મેઘો બધા ઉપાયો કરીને હાર્યો. ત્યારે પશ્ચાતાપ કરી વલોપાત કરવા લાગ્યો. અરે મારા જેવો કોણ અભાગ્યો હોય કે આવા પવિત્ર સાધુને કુરાજી કરે. 4-5 મહિના પછી વ્રજાનંદ સ્વામીએ વાત જાણીને ત્યારે પોતે દયા લાવી થોરડી પધાર્યા. ભક્તોને કહ્યું અરર બિચારો દુઃખી થઈ ગયો, હે પ્રભુ એનું ભલું કરજો. એમ કહી એમને ઘેર ગયા. સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરી. વ્રજાનંદ સ્વામીની કૃપાથી મેઘા પટેલને સાવ સારું થઈ ગયું. આ રીતે વ્રજાનંદ સ્વામીએ જીવનભર મહાપરિશ્રમ લઈ નિષ્કામ ભાવે અગણિત આત્માઓનું કલ્યાણ કર્યું. એટલે સ્વામી આશીર્વાદ આપ્યા, સારું થઈ ગયું. પછી દ્વેષીઓને પણ પ્રેમ આપનાર એવા વ્રજાનંદ સ્વામી જ્યારે માનસી કરવા બેસે ને ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિમાં એકાકાર થઈ જતા. માનસીમાં તેઓ શ્રીહરિને સુગંધીમાન પુષ્પ આદિ ધરાવે. એની સુગંધ આજુબાજુવાળાને દૂર સુદૂર સુધી આવતી.
આ રીતે ભગવાન સાથે અખંડ એકતા અનુભવતા મોટા વ્રજાનંદ સ્વામીએ સેવા કરી, શરીરને સાર્થક કર્યું, મનને મૂર્તિમાં તલ્લીન બની જીવન સાર્થક કર્યું હતું. વચન સિદ્ધ સમર્થ સદગુરુ મોટા વ્રજાનંદ સ્વામી સંવંત 1919 પોષ સુદ પૂનમે સવારમાં જૂનાગઢ મંદિરમાં દેવોના દર્શન કરી ઠાકોરજીનું ધરાવેલું દૂધ પીધું. પછી મોટા વ્રજાનંદ સ્વામીએ કહ્યું, આ સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તને સાથે લઈને મને તેડવા પધાર્યા છે. મને ભગવાને ચૈતન્યની મૂર્તિ બનાવ્યો છે. શ્રી હરિએ કૃપા કરી પોતાના જેવો દિવ્ય આકાર, દિવ્ય આનંદ અને દિવ્ય સદ્ગુણો આપીને કૃતાર્થ કર્યો. હવે હું અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની સેવામાં સદાય માટે જઉં છું. આપ સૌની નિષ્કામ ભાવે સેવા કરજો. સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના રાખજો. આજ્ઞા ઉપાસનામાં દ્રઢ રહેજો. એમ સૌને કહી મોટા વ્રજાનંદ સ્વામી વિક્રમ સંવંત 1919 પોષ સુદ પૂનમ રવિવારે સ્વતંત્ર થકા શરીરનો ત્યાગ કરી જૂનાગઢથી સ્વામિનારાયણ ભગવાન સાથે વિમાનમાં બેસી અને અક્ષરવાસી થયા. આ રીતે મહારાજ વખતે 3 વ્રજાનંદ સ્વામી, એક મોટા અને આ જૂનાગઢવાળા, અને હવે ત્રીજા નાના વ્રજાનંદ સ્વામી. આ વ્રજાનંદ સ્વામીનો જન્મ નડિયાદ તાલુકાના વસો ગામમાં થયો હતો. વડતાલની બાજુ વસો ગામ આવ્યું. તેમનું બાળપણનું નામ વાસુદેવ હતું. વાસુદેવ પૂર્વનો મુક્તાત્મા હતો. તેથી નાનપણથી એમને ભગવાનનું ભજન, સેવા, ભક્તિ, સંતનો સમાગમ ખૂબ ગમતો. જે કોઈ ગરીબ હોય કે જરૂરિયાતમંદ હોય એને નિસ્વાર્થ ભાવે સેવા કરતા. એમની આ સેવાની સુગંધ ભગવાનના દિલ સુધી પહોંચી. ભગવાનની કૃપાથી એકવાર વિચરણ કરતાં કરતાં ગોપાળાનંદ સ્વામી વસો ગામ આવ્યા. લો, ગોપાળાનંદ સ્વામી વસો બહુ આવતા. આ પ્રસંગે વસોના બાળમુક્ત વાસુદેવને ગોપાળાનંદ સ્વામીનો યોગ થયો. સ્વામીને યોગ થતાં એનામાં સત્સંગનો નવલો રંગ જામ્યો. એમણે નક્કી કર્યું કે જેના માટે જીવીએ તે જરૂર મળે. અનંત જન્મ ભોગ માટે જીવી જીવન હરામ કર્યું. ભોગ ભોગવવા તે જીવન વગોવા સમાન છે. માટે મારે હવે આ જન્મે ભગવાન માટે જીવવું, ભગવાન માટે મરવું, ભગવાનની સેવા કરવી અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરી લેવા. લો, આવી ગાંઠ મારી. પછી આ પોતાનો નિર્ણય ગોપાળાનંદ સ્વામીને કહ્યો. સ્વામી એની મુમુક્ષતા જોઈ રાજી થયા. કહ્યું, અમે જ્યારે અહીંથી જઈએ ને ત્યારે તું તૈયાર રહેજે, અમારે યારે વડતાલ આવજે. ટૂંક સમયમાં શ્રીહરિ વડતાલ આવવાના છે. ત્યાં તો ભગવાનને તારું જીવન અર્પણ કરીને તારો મનોરથ પૂરો કરજે. સ્વામીના શબ્દો વાસુદેવના અંતરમાં આર પાર ઉતરી ગયો. આ રીતે ગોપાળાનંદ સ્વામીનો યોગ થતાં એને કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો. ગોપાળાનંદ સ્વામીની સાથે વાસુદેવ વડતાલ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાનને જીવન સમર્પણ કર્યું. સ્વામિનારાયણ ભગવાને 1880માં વડતાલમાં રંગોત્સવ કર્યો. આ રંગોત્સવ પ્રસંગે વસોના આ વાસુદેવભાઈને ખૂબ દાસ હવે સેવા કરી. જે વ્યક્તિ વાત કરે થોડી અને કામ કરી એના ઉપર સૌ રાજી થાય. દોડી દોડીને સેવા કરનાર આ વાસુદેવ ઉપર શ્રીહરિ અને ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતો ખૂબ રાજી થયા. આ રંગોત્સવ પ્રસંગે 1880 ફાગણ સુદ પૂનમ સોમવારના પવિત્ર દિવસે શ્રીહરિએ વસોના આ વાસુદેવને પરમહંસની દીક્ષા આપી. ભગવાન અને સંતોની પ્રસન્નતા કરવામાં વેગવાળા, ગતિવાળા અને નિષ્કામી ધર્મમાં વજ્ર સમાન રહેનારા આ વાસુદેવનું શ્રીહરિએ વ્રજાનંદ સ્વામી આવું સાર્થક નામ રાખ્યું. એટલે વડતાલમાં દીક્ષા આપી વાસુદેવને વસો ગામના
નામ રાખ્યું વ્રજાનંદ સ્વામી, જે નાના વ્રજાનંદ સ્વામી તરીકે પ્રખ્યાત થયા. આ નાના વ્રજાનંદ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થઈ આજીવન સત્સંગમાં રહ્યા. ગોપાળાનંદ સ્વામી તથા ચૈતન્યાનંદ સ્વામી વગેરે સર્વે સાધુ ગરડામાં પોતાના મંડળ સહિત બિરાજતા હતા. તે સમયમાં બ્રહ્માનંદ સ્વામી મૂડીમાં માંદા થયા. દેહ રહી એવું નહીં લાગતા એના શિષ્ય તદ્રુપાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી ઉપર કાગળ લખીને મોકલો. તદ્રુપાનંદ સ્વામી હતા. તે કાગળ વાંચીને સ્વામી બોલ્યા, જે બ્રહ્માનંદ સ્વામીને ગળે ગુમડું થયું છે, માંદા બહુ છે, દેહ રહે એમ નથી, માટે અમને ત્યાં તેડાવ્યા છે ને જરૂર લખ્યું છે જે જરૂર આવજો. પણ આ ચોમાસાનો દિવસ, વરસાદ પાણીના કારણે માર્ગમાં ગારો થયો, શી રીતે ગાડી ચાલે અને મૂડી જવાય, ગયા વિના ચાલે એવું નથી, એમ વાત કરે ને ત્યાં ધોલે રહ્યાથી નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. એમને જોઈને ગોપાળાનંદ સ્વામી રાજી થઈને બોલ્યા, જે ડોસો આવ્યો, ડોસો આવ્યો એમ કહી ઉઠીને રાજી થકા મળ્યા. પછી નિષ્કુળાનંદ સ્વામી નાહી ધોઈ પૂજા કરીને જમ્યા. ગોપાળાનંદ સ્વામીને નિષ્કુળાનંદ સ્વામી ભેગા બેઠા ત્યારે ગોપાળાનંદ સ્વામી કાગળ કાઢીને વંચાયોને બોલ્યા, બ્રહ્માનંદ સ્વામી માંદા બહુ છે ને મને તેડાવ્યો છે. આવું કોને કીધું? ગોપાળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીને કીધું. પણ મારાથી આ ચોમાસામાં જવાય એમ નથી, તમે જૂના સાધુ મારાથી અધિક છો, માટે તમે જાઓ. કેમ જે ગયા વિના ચાલે એવું નથી ને બ્રહ્માનંદ સ્વામીનો દેહ નહીં રહે, માટે આજ ને આજે હમણાં ને હમણાં ચાલો. નિષ્કુળાનંદ સ્વામી કે મારી ભેગા કોઈ સાધુ નથી. ગોપાળાનંદ સ્વામી બોલ્યા, આ બધા સાધુઓ તમારા છે, તેમાંથી 10 મૂર્તિને તેડી જાઓ. સાધુની મૂર્તિ કહેતા, 10 મૂર્તિને તેડી જાઓ. ત્યાં નાના વ્રજાનંદ સ્વામી તથા કેશવદાસજી વગેરે 10 સાધુ સ્વામીએ હાબદા કર્યા. નિષ્કુળાનંદ સ્વામી સાથે મૂડી મોકલા. રસ્તામાં નિષ્કુળાનંદ સ્વામીને મહારાજનો અતિશય વિરહ થયો ત્યારે 12 માસના પદ બોલ્યા. શ્રી હરિએ નિષ્કુળાનંદ સ્વામીને દિવ્ય દર્શન આપ્યા. એમના આ વ્રજાનંદ સ્વામી સાક્ષી બન્યા. 1888 જેઠ સુધી, દશમ તારીખ 8/6/1832 શુક્રવારે 1,00,000 વિમાનને લઈને શ્રીહરિ બ્રહ્માનંદ સ્વામીને તેડવા આવ્યા. એમના પણ આ વ્રજાનંદ સ્વામીને દર્શન થયા હતા. લો, આ રીતે આવા અનેક પ્રસંગ આ વ્રજાનંદ સ્વામી સાક્ષી બન્યા હતા. આ વાત મોહનજી ભગતની વાતોમાં ખૂબ વિસ્તારથી લખેલી છે. આ વ્રજાનંદ સ્વામી સમય અને વ્યક્તિને એની ચાલ ઉપરથી પારખી જતા. બોલો, હાલે ને ત્યાં ખબર પડી આ માણસ કેટલામાં છે. આ જીવ છે એ થોડાકમાં પોતાના જીવનું બગાડે તેવો છે. તે મહુધામાં અજુભાઈ અમીન 52 ગામનું કામ કરતા. કેટલું? 52 ગામનું. ગોપાળાનંદ સ્વામીએ વડતાલ આવતા અને સ્વામી બોલાવતા અને વાતો કરતા. વડતાલ આવે ને ત્યારે ગોપાળાનંદ સ્વામી પાસે જાય. અમીન હતા, અમીન. તેમાં એક વખત આવ્યા અને ગોપાળાનંદ સ્વામી આગળ બેઠેલા અને વાતો કરતા હતા ને ત્યારે પટેલ આવ્યા, પણ બોલાવાણા નહીં. તે સભામાં બેઠા તો ખરા, પણ એમ સંકલ્પ થયો, મેં નરસું કામ કર્યું તે ગોપાળાનંદ સ્વામી આગળ કોઈકે વાત કરી હશે. એટલે સ્વામી બોલાય નહીં, તેને મોર કાંઈક ખોટું કરેલું ને એટલે એને એમ થવા માંડ્યું હું ખોટું કરીને આવ્યો ને એટલે ગોપાળાનંદ સ્વામી નહીં બોલ્યા. તે ગોપાળાનંદ સ્વામી બોલાવતા નથી એમ માની અજુભાઈ અમીન ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. રોકાણા નહીં, જતા રહ્યા. એ વખતે આ વ્રજાનંદ સ્વામી
ગોમતીએ નાહીને ચાલ્યા આવે તે હામાં મળ્યા. એટલે પટેલના મોઢા સામું જોઈને જાણ્યું કે કંઈક દુઃખ લાગ્યું. ચહેરો ચાડી ખાય. માણાનો ચહેરો ફેસ છે ને એ બતાવી દે. આનંદમાં હોય તો ચહેરો અલગ હોય, કંઈક ઉદાસમાં હોય, શોક હોય તો ચહેરો તરત જ બતાવે. તે સ્વામી તરત ઓળખી ગયા. અને આ તો સ્વામી વધારે પારખતા હતા. પટેલને કહ્યું કે રોકાણા નહીં? તો કે હવે જાઉં છું. પણ વ્રજાનંદ સ્વામી એ મંદિરમાં આવીને ગોપાળાનંદ સ્વામીને વાત કરી છે. હજુ પટેલ ઘોડીએ ચડીને ઘેર જતા હતા, પણ મોઢા સામું જોતા દુઃખ લાગેલું જણાણું. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, તમે કડી કાઢ્યું ખરું હો, મેં આ વખતે બોલાવ્યા નહોતા ને દુઃખ લાગ્યું એ છે. પછી રઘુવીરજી મહારાજને વાત કરીને 2 પાર્ષદોને ઘોડીએ ચડીને પાછા વાળવા મોકલ્યા. તે 2 ગાઉથી પાછા વાળી આવ્યા ને ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે, પટેલ બોલાવા ન આવ્યા હોત તો ક્યારે આવે? પટેલ કે મહારાજ આ દેહે તો ન જ આવે, લો જીવે ત્યાં સુધી તો હું ન જ આવવાનો. ગોપાળાનંદ સ્વામી કે કેનું બગડત? તો કે મારું બગડત. તે જીવ તો પોતાનું બગાડે એવો છે, માટે જાણી જોઈને પોતાનું જીવનું બગાડવું નહીં, ભગવાન અને સાધુને ગરજુ કરવા નહીં. પોતાને ગરજુ થવું અને માન મૂકવું. આ રીતે સમય પારખી વ્રજાનંદ સ્વામીએ સમાચાર આપી અજુભાઈને પાછા બોલાવ્યા. પછી એને સત્સંગમાં અપાર સેવા કરી હતી. લો, જો વ્રજાનંદ સ્વામી હામાં ન મળ્યા હોત તો એ પટેલ જતા રહેત, તો બગડી જાત એના જીવનું. આ વ્રજાનંદ સ્વામી વડતાલમાં રહ્યા હતા. ગોપાળાનંદ સ્વામી સાથે એને અપાર હેત હતું. સત્સંગ વિચરણ કરી એમણે ચરોતર પ્રદેશના અનેક લોકોને સત્સંગ કરાવ્યો હતો. આ વ્રજાનંદ સ્વામીની વ્યવહારિક આવડત, વાચાળ સાથે ગુણગ્રાહિતા અને મહિમાત્મક જીવન હતું. એમની વાતો સાંભળીને અનેક મુમુક્ષો ભગવાન અને મોટા સંતોમાં જોડાઈ જતા. એમણે વર્ષો સુધી નિષ્કામ ભાવે સેવા, સત્સંગ, ભજન કર્યું હતું. આ વ્રજાનંદ સ્વામી સંવંત 1945 અષાઢ સુદ પાંચમ તારીખ 3/7/1889 બુધવારના રોજ વડતાલ ધામથી સ્વતંત્રપણે દેહ ત્યાગી અક્ષરવાસી થયા હતા. વાલા ભક્તજનો, આપણે 3 વ્રજાનંદ સ્વામીના જીવન ચરિત્ર શ્રવણ કર્યા. હવે કાલથી આપણે સુકાનંદ સ્વામી જે ડભાણવાળા હતા એમનું ચરિત્ર શ્રવણ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.